નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાતના 19 શહેરમાં આજે બ્લેકઆઉટ અને સાયરન ગુંજી ઉઠશે. ગુજરાતના 18 જિલ્લામાં આજે સાંજના 4 થી 8 વાગ્યા સુધી યોજાશે મોક ડ્રીલ. દ્રૌપદી મુર્મુ સબરીમાલા મંદિરની મુલાકાત લેશે. ભગવાન અયપ્પાની પૂજા કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ. આગામી વર્ષમાં એપલ તમામ આઈફોન ભારતમાં બનાવશે અને નિકાસ કરશે. આવું કહ્યું જ્યોતિરાદિત્ય સિંધિયાએ. સ્વચ્છતા માટે દેશમાં નંબર 1 સુરત પાલિકાની ભાજપના નેતાએ જ ખોલી પોલ. કચરોની ફરિયાદ માટે અધિકારીઓ ફોન રિસીવ ન કર્યાની ફરિયાદ. જામનગરના ખેડૂત યુવાન પર જૂની અદાવતના કારણે હુમલો. તંત્રીલેખ. વ્યવસાય શરૂ કરવામાં નિષ્ફળ 3300 કંપનીઓને સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરાશે. ટેરિફ વોરની અસર હેઠળ ઉભરાતા બજારોમાં વિદેશી મૂડી પ્રવાહમાં સાવચેતી સાથે વધારો. નવા નાણાં વર્ષના પ્રારંભમાં વાહનોના રિટેલ વેચાણમાં 3%ની ધીમી વૃદ્ધિ. વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણીના ભાગરૂપે રેડક્રોસ સોસાયટી મોડાસા દ્વારા જનજાગૃતિ રેડક્રોસ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મોડાસા ઔધારિત તળાવ પાસે જીવંત વીજ વાયર તૂટતા ગભરાટ ફેલાયો. રાજસ્થાનમાં વાવાઝોડું. ચાલતી ટ્રેનમાંથી કન્ટેનર પડી ગયા. યુપી અને હરિયાણા સહિત 27 રાજ્યોમાં વાવાઝોડું. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય સર્જકની મનગમતી રચનાઓ. આ વિષય ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત સાહિત્યિક રચનાઓ. ગુજરાતના 19 એરપોર્ટ પરથી વર્ષ 2024માં અંદાજે 1.43 લાખ જેટલા વિમાનોની આવન જાવન. કુલ 1.70 કરોડથી વધુ યાત્રીઓએ લીધો લાભ. કમોસમી વરસાદથી ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન. સરકાર તાત્કાલિક સર્વે કરે. નુકસાની માટે રાહત પેકેજ જાહેર કરે. અમિત ચાવડા. કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા યુવાનો માટે શ્રીમદ ભગવદ્ ગીતા આધારિત ત્રિદિવસીય યુવા ગીતા કાર્યશાળાનો શુભારંભ કરાયો. નવી દિલ્હી ખાતે સહકારી આર્થિક માળખા પર ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન. ગુજરાત સરકાર સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અને બ્લેકઆઉટ માટે શું તૈયારી રાખવી. મોક ડ્રીલનો સમય બપોરે 4 વાગે તારીખ 7/5/2025. બ્લેકઆઉટનો સમય સાંજે 7:30 વાગે તારીખ 7/5/2025. અવશ્ય વાંચો. આ મોક ડ્રીલ ગુજરાતના 18 જિલ્લાઓમાં યોજાશે. સાવચેતીએ જ સલામતી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.